અલ્પેશ ઠાકોર આજથી શરૂ કરશે એકતા યાત્રા। અંબાજી મંદિરમાં ધજા ચઢાવીને અલ્પેશ ઠાકોર એકતા યાત્રાની શરૂઆત કરાવશે। આજથી શરૂ થનારી આ યાત્રા 3 દિવસ ચાલશે। 3 દિવસમાં યાત્રા બનાસકાંઠાના મોટા ભાગના ગામડાઓમાં ફરશે અને એકતાનો સંદેશ આપશે। મળતી માહિતી અનુસાર ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચના કાર્યકરો આ યાત્રામાં જોડાશે। तो आ साथे टीवी9 संवाददाता कुलदीप परमार जोड़ाई गया है। कुलदीप, एक तरफ सरकार पर दबाण बनाववा माटे अल्पेशનું આ શક્તિ પ્રદર્શન છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાં પણ એક વિવાદ ચાલી રહ્યો છે કે અલ્પેશ ઠાકોર નારાજ છે, એટલે ક્યાંક ને ક્યાંક પોતાનું અસ્તિત્વ બતાવવા માટે અને ઠાકોર સમાજ કેટલો સંગઠિત છે તે બતાવવાનો અલ્પેશનો પ્રયાસ, કેવી ચહેલપહેલ અત્યારે ત્યાં જોવા મળી રહી છે? શિવાની, જે પ્રકારે એકતા યાત્રાની વાત કરવામાં આવે તો આપને જણાવવા માંગીશ કે અલ્પેશ ઠાકોર જ્યારે એક મોટા નેતા બન્યા છે તેમાં સૌથી મોટો રોલ બનાસકાંઠા જિલ્લાનો છે, કારણ કે બનાસકાંઠા જિલ્લામાં મોટો ઠાકોર સમુદાય છે। ખાસ કરીને અલ્પેશ ઠાકોરની જે ઠાકોર સેના છે તેના સૌથી વધારે સક્રિય સભ્યો કોઈ હોય તો તે બનાસકાંઠા જિલ્લામાં છે અને તેનું જ કારણ છે કે અલ્પેશ ઠાકોર આજે બનાસકાંઠાના મા અંબાના ધામમાંથી પોતાની એકતા યાત્રાની શરૂઆત કરશે। ખાસ કરીને આપને જણાવવા માંગીશ કે જે પ્રકારે એકતા યાત્રાની શરૂઆત થવાની છે તેને લઈને હવે ધીરે ધીરે જે અલ્પેશના સમર્થકો છે તે પહોંચી રહ્યા છે। આપણે તેમની સાથે જ વાત કરશું કે આખરે આ એકતા યાત્રા શેના માટે, આપનું શું કહેવું છે? આપ અહીં આવ્યા છો, આગેવાન છો, શા માટે આ એકતા યાત્રા કરવાની જરૂર પડી? આ ઠાકોર સમાજ માટે ઠાકોર સમાજ સંગઠિત છે અને શક્તિશાળી છે અને માન્ય શ્રી અલ્પેશજીના નેતૃત્વ હેઠળ સમાજની એકતા બતાવવા માટે આજે આ મા અંબાના ધામથી સમગ્ર ઠાકોર સમાજ એકત્રિત થઈ ઠાકોર સેનાના બેનર તળે આજે એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી યુવાનો આજે એકત્રિત થઈ અને સમાજની એકતાનું એક પ્રતીક કરશે। આજે જે પ્રકારે કાર્યકર્તાઓ જણાવી રહ્યા છે તે પ્રમાણે એક ઠાકોર સમાજની જે એકતા છે તે બતાવવાનો પ્રયત્ન કરશે। ખાસ કરીને આપણી સાથે અત્યારે ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ બનાસકાંઠા જિલ્લાના સાથે છે, તેમની સાથે વાત કરશું કે આખરે બનાસકાંઠા જિલ્લો જ કેમ પસંદ કરવામાં આવ્યો? આપ શું કહેશો? ખાસ કરીને શરૂઆત બનાસકાંઠા જિલ્લાથી છે, શું કહેશો? આપ આગેવાન છો। અહીંયા બનાસકાંઠાના તમામ વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં ઠાકોર સમાજ છે, એટલે અહીંયાથી શરૂઆત કરવામાં આવી છે। મા અંબાના દર્શન કરી અને તમામ અહીંયાથી શરૂઆત કરશું। 11 વાગે માના આશીર્વાદ લઈ ધજા ચડાવી અને અહીંથી દાંતા વડગામ થઈને પાલનપુર રાત્રિ રોકાણ કરી અને તમામ સૈનિકો અહીંયા આવી રહ્યા છે। લાખોની સંખ્યામાં સૈનિકો જોડાવાના છે અને પાલનપુર રાત્રિ રોકાણ કરીને સવારે સમગ્ર બનાસકાંઠામાં ફરશે। એમ દિવસે ને દિવસે બધા સમગ્ર ગુજરાતની અંદર અમારી એકતા યાત્રા ફરવાની છે। લોકોના અધિકાર માટે, સમાજના એકતા માટે અને સમાજના ન્યાય માટે અમે ફરી રહ્યા છીએ। કાર્યકર્તાઓની વાત જણાવવા પ્રમાણે કે સમાજની જે એકતા છે, અખંડિતતા છે અને ખાસ કરીને જ્યારે લોકસભાની ચૂંટણી છે, અલ્પેશ ઠાકોર સામે જે પ્રકારે હવે પોલિટિકલી આક્ષેપ થઈ રહ્યા છે કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાય તેવા પણ આક્ષેપો છે, કોંગ્રેસમાં તેમનો જે વિખવાદ છે તે ચરમસીમાએ છે। આ તમામ બાબતોને જોતા અલ્પેશ ઠાકોર ફરી એકવાર એકતા યાત્રા લઈને નીકળ્યા છે ને તેનું જે એપી સેન્ટર છે તે બનાસકાંઠા છે। એપી સેન્ટર બનાસકાંઠા એટલા માટે રાખવામાં આવ્યું છે કે શિવાની, જ્યારે અલ્પેશ ઠાકોર પર કોઈ પણ પ્રકારના પ્રત્યાઘાતો પડે છે ત્યારે તેઓ બનાસકાંઠામાં જ આવે છે અને તેનું જ કારણ છે કે આજે પણ જ્યારે તેઓ પોતાની એકતા યાત્રા લઈને નીકળી રહ્યા છે ત્યારે મા અંબાના ધામમાંથી તેઓ પોતાની શક્તિનું પ્રદર્શન કરશે। શિવાની, બિલકુલ કુલદીપ, જોડાવા માટે આભાર। તો અત્યારે તો એકતા યાત્રાને લઈને ત્યાં અલ્પેશના સમર્થકો હાજર છે અને મુખ્ય મુદ્દો એ છે કે ઠાકોર સેના કેટલી સંગઠિત છે તે બતાવીને એક પ્રકારનું શક્તિ પ્રદર્શન કરવામાં આવશે। લોકસભાની ચૂંટણી નજીક છે, અલ્પેશ ઠાકોર કંઈક નવા જૂની કરે રાજકારણમાં તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે। તેવામાં શક્તિ પ્રદર્શન ઘણું સૂચક રહેશે અને અલ્પેશના આ શક્તિ પ્રદર્શનથી ભાજપ કેટલું દબાણમાં આવે છે અને કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પર તેની કેટલી અસર પાડી શકે છે તે પણ આવનારા સમયમાં જોવું રહ્યું। પરંતુ અત્યારે તો આ એકતા યાત્રાને લઈને તૈયારીઓ ચાલી રહી છે।